જૂનાગઢ પોલીસનો તોડકાંડ મામલો જે હાલ ખૂબ જ ચર્ચામાં છે, ત્યારે આ તોડકાંડમાં સંડોવાયેલા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ કે જેમની પર બેંક ખાતા સીઝ કર્યા બાદ અનસીઝ કરવા માટે ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ છે. તે તરલ ભટ્ટ આ પહેલાનો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કયો છે તેમનો જૂનો અપરાધ તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તરલ ભટ્ટ કે જે આ પહેલા અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે પીસીબીઆઈ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા હતા, ત્યારે પણ તેમણે વર્દીની પાછળ રહી ગુનો આચર્યો હતો, જેના કારણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તરલ ભટ્ટ સહિતના 4 પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલીના ઓર્ડર કર્યા હતા, જેમાં તરલ ભટ્ટની જૂનાગઢના માણાવદરમાં બદલી કરવામાં આવી હતી. ત્યારે આ બદલી પાછળનું કારણ તેમનો ગુનાની જો વિસ્તારથી વાત કરીએ તો તરલ ભટ્ટની જે પીસીબીની ટીમ હતી તેમણે માધુપુરામાં 2000 કરોડના સટ્ટાકાંડમાં દરોડો પાડ્યો હતો, જેમાં પીસીબીના પીઆઈ તરલ ભટ્ટની ટીમે 2 આરોપીઓને પકડ્યા હતા અને ત્યારબાદ અનેક આરોપીઓની ગુજરાત બહારથી પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી, પરંતુ પીસીબી દ્વારા ચાલી રહેલી આ તપાસ શંકાસ્પદ લાગતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ 2000 કરોડના સટ્ટાની તપાસ તેમના તાબામાં આવતી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી હતી. ત્યારથી જ પીસીબીના પીઆઈ તરલ ભટ્ટ તેમજ તેમની ટીમમાં જોડાયેલા તેમના ખાસ ગણાતા નૌશાદ અલી, તુષારદાન ગઢવી, હિંમતસિંહ વાઘેલા અને અનિરુદ્ધસિંહ નામના પોલીસ કર્મચારીઓ ડીજીપીની રડારમાં હતા, જેથી ડીજીપી વિકાસ સહાયે તાત્કાલિક અસરથી પીસીબી પીઆઈ તરલ ભટ્ટની જૂનાગઢના માણાવદરમાં તેમજ તેમની ટીમના ખાસ માણસોની રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં તાત્કાલિક બદલી કરી નાખી હતી. કામગીરી પર શંકાને આધારે આ બદલી કરાઈ હતી તેવું માનવામાં આવી રહ્યું હતું. ત્યારે તરલ ભટ્ટ અને ઉપરી અધિકારીઓ જ જાણે કે આખરે મામલો શું હતો. પરંતુ બદલી બાદ તરલ ભટ્ટે સુધરી જવાની જરૂર હતી, પરંતુ એવું થયું નહીં અને માણાવદરમાં પણ તેમણે ફરજનું ભાન ભૂલીને તોડકાંડ આચર્યો, જેના કારણે હવે તરલ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને તપાસ એએસઆઈને સોંપાઈ અને તરલ ભટ્ટને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.